વર્તમાન સમયની જો વાત કરવામાં આવે તો ઉનાળાનો અંત અને ચોમાસાની શરૂઆત આ બંનેની વચ્ચે નાગરિકો અસહ્ય બફારાનો સામનો કરી રહ્યા હતા અને લોકો ગરમીથી રીતસરના ઉકળાયા હતા। તેવામાં આજ રોજ બપોર બાદ ભુજ શહેરમાં વરસાદે દેખા દીધા હતા અને એક જોરદાર ઝાપટા બાદ ભુજ શહેરમાં ઠંડકનું મોજું પ્રસરી વળ્યું છે, જેના કારણે નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। વાતાવરણમાં ઠંડક પ્રસરતાની સાથે જ લોકોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો હતો। તેવામાં ભુજ શહેરના હૃદય સમાન હમીરસર તળાવની વાત કરીએ તો હમીરસર તળાવમાં આવ પણ શરૂ થઈ ગઈ છે। મોટા બંધમાં પાણી આવતાની સાથે જ ભુજવાસીઓ આ પાણી જોવા માટે પહોંચી જતા હોય છે। તે સમગ્ર ભુજવાસીઓ માટે એક આનંદની વાત છે। પહેલા વરસાદનું આ પાણી જોવા માટે તમામ નાગરિકો મોટા બંધ પર નજરે પડ્યા હતા, તો આ સાથે જ હમીરસરમાં પણ પાણીની આવ શરૂ થઈ ગઈ છે। આવું જાણીએ ભુજના નાગરિક પાસેથી આ વાત। મારું નામ મુકેશભાઈ ઠક્કર છે। હું અહીંયા ઉમેદ ભવન કંપાઉન્ડમાં રહી છીએ। અમે આજે બહુ સારો વરસાદ થયો છે અને પબ્લિકને આજે ગરમીમાંથી થોડીક રાહત મળી છે। હજી આટલું ને આટલું વરસાદ આખી રાત કે કાલ સુધી સારું વરસાદ પડી જાય તો પબ્લિકને રાહત મળી જાય ગરમીમાંથી। નકા શું છે કે માણસોને ગરમી એટલી છે કે હેરાન કરી નાખે છે આજે, એટલે માણસો પબ્લિકને બહુ રાહત છે આજે। હા, પબ્લિક અત્યારે બહુ સારી જોવા માટે આવી રહી છે। માથે ત્યાં ટપકેશ્વરી માથે ત્યાં વરસાદ હોય ત્યારે આપણા મોટા વનની અંદર પાણી આવતો હોય છે, એટલે અરે પબ્લિક બહુ રાજી છે અને ઘણી પબ્લિક ત્યાં ધીમે ધીમે અત્યારે ચાલુ થઈ છે। હજી જો વરસાદ સારો આવશે તો પબ્લિક ઘણી બધી બહાર નીકળશે જોવા માટે કરીને। કચ્છની અંદર હજી ઘણી જરૂર છે કે હમીરસર ભરાય, આજે માણસોને પાણીની રાહત રહે, ધોવાને પણ રાહત રહે। માણસો આજે કપડા ધોવા વાળા નાના માણસોના વર્ગ વાળા અત્યારે આપણે હમીરસર કપડા આવીને ધોવે છે વર્ષો થયા, અને એ માણસને નાના વર્ગને આજે આ હમીરસરના હિસાબે રાહત રહે છે અને મોટા બંધ આવે તો હમીરસરની અંદર પાણી આવે છે।